चलो विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં RL પરિપથ જોયો હતો। ત્યારબાદ આજે વાત કરવાની છે RC પરિપથ। બરાબર, તમારે આ પણ ગઈ થિયરની જેમ જેમાં છે। તો આની અંદર RC પરિપથ, એના અંદર બે ભાગ જોશું। पहला आरसी परिपथ ની અંદર શ્રેણી પરિપથ અને પછી સમાંતર। કે શ્રેણી પરિપથ હોય તો શ્રેણીની અંદર તેનો કુલ વિદ્યુત સ્થિતિમાન, બરાબર, શ્રેણીની અંદર કુલ વિદ્યુત સ્થિતિમાન, કુલ વિદ્યુત પ્રવાહ, કણા તફાવત, એ બધી વાત કરશું। પછી એવી રીતે સમાંતરની અંદર તો આરસી પરિપથ છે એટલે એક અવરોધ, एक कैपेसिटर, तेनी साथे एक उद्गम लईए, बराबर, V बराबर Vm sin ओमेगा टी नु। तो अवरोधनी आपने खबर छे के अवरोधना बे छेड़ा वच्चे विद्युत स्थितिमान, तो अवरोधना बे छेड़ा वच्चे विद्युत स्थितिमान हो थई जशे VR बराबर IR। एवी ज रीते कैपेसिटरना बे छेड़ा वच्चे विद्युत स्थितिमान, तो कैपेसिटरनो विद्युत स्थितिमान VC बराबर Q अपन C, बराबर। चलो तो आना माटे हवे फेजर डायग्राम दोरीए। तो फेजर में तमने याद छे के अवरोध माटे आपणे शुं कीधुं हतुं के अवरोध माटे I अने V, तो I અને V વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે, બરાબર। પછી કેપેસિટરમાં આપણે શું કીધું હતું કે કેપેસિટરમાં વિદ્યુત પ્રવાહ તે વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય છે, બરાબર। હવે આગળ આપણે જે ફેઝર ડાયાગ્રામ દોર્યો તો ફેઝર ડાયાગ્રામ ની અંદર જે વાત કરી હતી એની જેમ જ આની અંદર કે ફેઝર ડાયાગ્રામ દોરવો છે તો પહેલા તો શ્રેણી પરિપથ છે। શ્રેણી પરિપથ છે એટલે સંદર્ભ તરીકે, તો શ્રેણી પરિપથ છે એટલે સંદર્ભ તરીકે કોને લેવશું? તો સંદર્ભ તરીકે વિદ્યુત પ્રવાહને લેશું, બરાબર। સંદર્ભ તરીકે વિદ્યુત પ્રવાહને લઈએ એટલે પહેલા તો એક વિદ્યુત પ્રવાહ દોરી નાખીએ। વિદ્યુત પ્રવાહનો महत्तम मूल्य Im, एनो खूणो ओमेगा टी। हवे अवरोध, तो अवरोध क्या लेशुं? तो अवरोध तो कीधुं तो आपणे के अवरोधमां V અને I वच्चेनो कळा तफावत शून्य छे એટલે अवरोधने क्या दोरशुं? तो आनी उपर, बराबर। VR પછી હવે કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન જો VC, તો IC છે એ VC કરતા π/2 જેટલો આગળ છે એટલે આની સાપેક્ષે મારે I દોરવો હોય તો I આ બાજુ દોરવાનો, તો I ની સાપેક્ષે V દોરવો હોય, જો સમજો I જો દોરવાનો હોય તો વોલ્ટેજ કરતા विद्युत प्रवाह π/2 જેટલો આગળ છે। એનો અર્થ શું થઈ ગયો કે વિદ્યુત સ્થિતિમાન પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ છે એટલે મારે એ ક્યાં દોરવો પડશે? તો આ તરફ, આ VC, બરાબર। એટલે આ બંનેનો પરિણામી વિદ્યુત સ્થિતિમાન ક્યાંક અહીંયા હશે, એને આપણે આની હારે ખૂણો લઈ લઈએ φ, બરાબર। તો માટે परिणामी विद्युत स्थितिमान तो परिणामी विद्युत स्थितिमान थई जशे तो v² बराबर बे सदिशो छे એટલે અને આ બે વચ્ચેનો ખૂણો તો VR અને VC એટલે કે I અને VC વચ્ચેનો ખૂણો તો કેટલો? તો ઈ તો 90 નો એટલે v² બરાબર શું થઈ જશે? તો VR² + VC²। કિંમત મૂકી દો, VR બરાબર IR એટલે I² R² VC बराबर Q/C अथवा આપણે શું કહી શકીએ I into XC,
બરાબર. xc બરાબર હું કીધું તો 1/ωc એટલે I² xc². બંનેમાંથી I² કોમન કાઢી નાખો એટલે R² પ્લસ xc². તો I બરાબર શું થશે? V/વર્ગમૂળમાં R² પ્લસ xc². બરાબર. આનો આ સમીકરણને I બરાબર V/Z સાથે સરખાવતા તો એનો ઇમ્પિડન્સ મળશે કે ઇમ્પિડન્સ Z બરાબર, જો એની સાથે સરખાવો તો Z બરાબર શું મળશે? તો વર્ગમૂળમાં R² પ્લસ xc². બરાબર. એટલે ઇમ્પિડન્સ નું સૂત્ર હું મેળવ્યું? વર્ગમૂળમાં R² પ્લસ xc². તો ઇમ્પિડન્સ ની અંદર એ ધ્યાન રાખજો કે ઇમ્પિડન્સ એટલે શું છે? આપણે ગયા લેક્ચરમાં જ કીધું હતું, ઇમ્પિડન્સ એટલે એક પ્રકારનો અવરોધ છે. બરાબર. ઇમ્પિડન્સ એટલે શું છે? એક પ્રકારનો અવરોધ જ છે. અને માત્ર xc નો ઇમ્પિડન્સ લઈએ એટલે માત્ર કેપેસિટર નો ઇમ્પિડન્સ લઈએ તો કેપેસિટર નો ઇમ્પિડન્સ ZC બરાબર -j/ωc આવો થાય છે. જે એટલે જે આપણે કીધું હતું સંકર સંખ્યા. બરાબર. જે એટલે સંકર સંખ્યા કે ZC બરાબર -j/ωc. બરાબર. ક્યાંક વડે એનો જરૂરિયાત પડે તો એટલે આને આ રીતે પણ લખી શકાય કે પરિણામી અવરોધ છે તો Z બરાબર ZR પ્લસ XC, એવી રીતે ZC એવી રીતે લખી શકાય. એમ તો એની બહુ જરૂર નથી. તો આ એક વિદ્યુત પ્રવાહ સૂત્ર યાદ રાખજો. આ એક ઇમ્પિડન્સ. ઓલામાં આપણે શું મળ્યું હતું? R² પ્લસ XL². અને XC બરાબર શું મળે? તો કે XC બરાબર 1/ωc એવું આપણે ભણી ગયા હતા. XC બરાબર 1/ωc. બરાબર. હવે તેવી જ રીતે કળા તફાવત. તો કળા તફાવતમાં હું tan phi, તો tan phi બરાબર શું કીધું હતું? B sin theta upon A plus B cos theta. આપણે આ VR છે એને A કહેવાનો છે, VC ને B. બરાબર. કારણ કે જેની આરે ખૂણો લઈએ એને A લેવાનો. એટલે શું મળશે? VC sin 90 છેદમાં A પ્લસ B cos 90. તો sin 90 એટલે cos 90 તો 0. તો VC બરાબર શું છે? VC બરાબર IXC, VR બરાબર R. એટલે I કટ થઈ જશે એટલે phi બરાબર tan inverse XC upon R. બરાબર. તો આ શ્રેણી પરિપથ માટે કળા તફાવત અને તેનો વિદ્યુત પ્રવાહ, કળા તફાવત શ્રેણી પરિપથ હોય તો RC પરિપથમાં શ્રેણીની અંદર એનો ઇમ્પિડન્સ. બરાબર. તેવી જ રીતે બીજો ભાગ લઈએ કે સમાંતર પરિપથ માટે. તો સમાંતર પરિપથ માટે એનો એ જ ઉદ્ગમ લઈએ, અવરોધ, કેપેસિટર. બરાબર. ત્યારબાદ આ બધું તો એમને એમ જ રહેશે. VR બરાબર IR, VC બરાબર IXC. બરાબર. આ બધું કોન્સેપ્ટ ફેઝર ડાયાગ્રામ થી શરૂઆત કરીએ. તો ફેઝર ડાયાગ્રામ જો આખી થિયરી જેમાં છે આખું જાતનું, તો ફેઝર ડાયાગ્રામ ની અંદર સમાંતરમાં છે. ધારો કે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ IR છે, આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ IC છે. બરાબર. એટલે આપણે બધામાં પરિણામી સમાંતર છે એટલે બધામાં વોલ્ટેજ અચળ હોય. બરાબર. એટલે આપણે શું કરવું પડશે? અહીંયા એક V દોરવો પડશે. બરાબર. પછી IR તો ક્યાં દોરવાનો? વોલ્ટેજ ઉપર જ. અહીંયા IR. પછી IC એટલે કેપેસિટરનો વિદ્યુત પ્રવાહ. તો હમણાં આપણે કીધું એમ કેપેસિટરમાં વિદ્યુત પ્રવાહ π/2 જેટલો આગળ છે. બરાબર. તો વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે.
તો π/2 જેટલો આગળ છે, આગળ એટલે આપણે કઈ બાજુ કીધું તો વિષમઘડી દિશામાં જવાનું, એટલે IC કંઈક આ તરફ આવશે અને આ બંનેનો પરિણામી વિદ્યુત પ્રવાહ અહીંયા ક્યાંક આ બે વચ્ચેનો ખૂણો 90 નો અને આનો IR સાથેનો ખૂણો લઈ લો I. બરાબર? તો આકૃતિ કંઈક આ પ્રકારની. ત્યારબાદ જેમ ઓલામાં વિદ્યુત સ્થિતિમાન લીધું એમ આમાં વિદ્યુત પ્રવાહ લઈએ તો કે જેમ એની અંદર કીધું એમ વિદ્યુત સ્થિતિમાન લીધું એમ આની અંદર પરિણામી વિદ્યુત પ્રવાહ, તો પરિણામી વિદ્યુત પ્રવાહ શું થઈ જશે કે I નો વર્ગ બરાબર IR નો વર્ગ વત્તા IC નો વર્ગ. હમણાં આપણે કીધું એમ V બરાબર IR, એટલે I બરાબર V/R, એટલે V²/R² પ્લસ V²/XC². બંનેમાંથી V² કોમન કાઢી નાખો એટલે 1/R² પ્લસ 1/XC². તો I બરાબર V વર્ગમૂળમાં 1/R² પ્લસ 1/XC². બરાબર? હવે આ સમીકરણને I બરાબર V/Z સાથે સરખાવતા જો તમે એની સાથે સરખાવશો તો V/Z એટલે 1/Z બરાબર શું મળ્યું તમને? વર્ગમૂળમાં 1/R નો વર્ગ વત્તા 1/XC નો વર્ગ, એટલે 1/Z નો વર્ગ બરાબર 1/R નો વર્ગ વત્તા 1/XC નો વર્ગ. સમાંતર જોડાણ માટે. બરાબર? કે સમાંતર જોડાણમાં તમને એવું પૂછે કે ભાઈ RC પરિપથ છે એમ સમતુલ્ય અવરોધ શોધો તો સીધું આ સૂત્ર મૂકી દેવાનું. તો આવી રીતે હવે એનો કડા તફાવત લઈએ કે I અને V વચ્ચેનો કડા તફાવત. તો tan phi, તો tan phi બરાબર શું કરશો? is B sin theta. અહીંયા B કોને લેશું? તો IC ને B, IR ને એટલે B sin theta એટલે IC sin 90 છેદમાં A plus B cos theta. A એટલે IR પ્લસ IC cos 90. તો cos 90 0 ઉપર sin 90 1. તો I બરાબર ફરીથી હમણાં કીધું એમ V/R. તો IC બરાબર V/XC, IR બરાબર V/R એટલે phi બરાબર tan inverse R/XC. બરાબર? તો કઈક આટલો. તો આપણે જોયું RC પરિપથ. આવી રીતે આપણે જો RL જોઈ લીધું, RC જોઈ લીધું. આવી રીતે નેક્સ્ટ લેક્ચરમાં LC જોશું. બરાબર? એટલે હજુ એક જેમાં થિયરી બાકી છે, એક LC જોઈ લેશું. એટલે નહીં, આમ તો LC તો તમારે સિલેબસમાં છે, આ LC છે સિલેબસમાં. એટલે એક LC પરિપથ જોઈ લેશું. બરાબર? એટલે પછી આ 6 થિયરીનો ભાગ આખો પૂરો અને પછી એક મેઇન થિયરી કરવાની છે LCR ભેગી. બરાબર? ભેગી કરવા માટે આ બધી થિયરી મગજમાં રાખજો, કામ લાગશે.